अथ चतुर्थोऽध्यायः। मैत्रेय उवाच एतावदुक्त्वा विरराम शङ्करः पत्न्यङ्गनाशं युगयत्र चिन्तयन् सुहृद्दिदृक्षुः परिशङ्किता भवान् निष्क्रामति निर्वसति द्विधा ससा सुहृद्दिदृक्षा प्रतिघात दुर्मनाः स्नेहादृदत्यश्रुकलाति विह्वला भवं भवान्यप्रतिपूरुषं रुषा प्रधक्ष्यति वैक्षत जातवेपतुः ततो विनिश्वस्य सती विहायतम् शोकेन रोषेण च दूयता हृदा पित्रोरगास्त्रेण विमूढधीर्गृहान् प्रेम्णात्मनो योर्धमदात् सतां प्रियः तामन्वगच्छन् द्रुतविक्रमां सतीम् एकां त्रिनेत्रानुचराः सहस्रशः सपार्षदयक्षामणिमन्मदादयः पुरो वृषेन्द्रास्तरसा गतव्यथाः तां सारिका कन्दुकदर्पणाम्बुज श्वेतातपत्रव्यजनस्रगादिभिः गीतायनैर्दुन्दुभिशङ्खवेणुभिः वृषेन्दमारोप्य विटङ्किताययुः आब्रह्मघोषोर्जितयज्ञवैशसं विप्रर्षिजुष्टं विबुधैश्च सर्वशः मृद्दार्वयः काञ्चनदर्भचर्मभिः निसृष्टभाण्डं यजनं समाविशत मागतां तत्र न कश्चनाद्रियत विमानितां यज्ञकृतो भयाज्जनः ऋतेष्वश्रूर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुदा सौन्दर्यसम्प्रश्नसमर्थवार्तया मात्रा च मातृश्वश्रुभिश्च सादरम् दत्तां सपर्यां वरमासनं च सा नादत्तपित्रा प्रतिनन्दिता सती अरुद्रभागं तमवेक्ष्य पित्रा कृतहेलनं विभौ अनादृता यज्ञसदस्यधीश्वरी चुकोपलोकानिव दक्ष्यतीरुषा जगर्ह सामर्षविपन्नया गिरा शिवद्विषं धूमपथश्रमस्मयम् स्वतेजसा भूतगणान् समुत्थितान् निगृह्य देवी जगतो विशृण्वतः ॐ। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી આટલું કહીને ભગવાન શંકર મૌન થઈ ગયા. એમણે જોયું કે દક્ષને ત્યાં જવા દેવા કે જવાથી રોકવા બંને અવસ્થામાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. જો રોકીશું તો એને થશે કે મારા બાપને ઘેર જવા ન દીધી મને, એમ કરીને એનો જીવ બાળશે, પ્રાણ ત્યાગ કરશે. અને જશે તો મારો પતિનું અપમાન પણ સહન નહીં કરી શકે, ત્યાં જઈને પણ પ્રાણ ત્યાગ કરશે. આ બાજુ સતીજી ક્યારેક બંધુજનોને જોવા જવાની ઈચ્છાથી બહાર જાય છે અને ક્યારેક ક્યાંક ભગવાન શંકર રોષ્ટ ના થઈ જાય, આ શંકાથી પાછી આવે છે, ઘરની બહાર જાય છે ને પાછી આવે છે, બહાર જાય છે ને પાછી આવે છે. કેવું સરસ વર્ણન કરે છે ને. નિષ્ક્રામતી નિર્વેશતી દ્વિધા સસા, દ્વિધા આ સસા. તો નિષ્ક્રામતી નિર્વેશતી, બહાર જાય છે, અંદર આવે છે. આ પ્રકારે કોઈ એક વાત નિશ્ચિત ન કરી શકવાને કારણે એ દુવિધામાં પડી ગઈ, ચંચળ થઈ ગઈ. બંધુજનોને મળવાની ઈચ્છામાં વિઘ્ન આવવાથી એ રીસાઈ ગયા. સ્વજનોના સ્નેહ વશાત હૃદય ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા. જો એવું છે કે અત્યારના જમાનામાં તો હજારો વાર ફોન કરતા હોય ને, એટલે મા બાપથી છૂટા પડ્યા એવું લાગે જ નહીં. અત્યારે તો વિદેશમાં હોય, દેશમાં ગમે ત્યાં ગમે તેમ હોય તો પણ એવું કોઈ અંતર હોતું જ નથી અને એટલે બધું ચાલ્યા જ કરતું હોય છે. એ જમાનો તમે વિચાર કરો, આ તો એમનો વખત, આપણે આગલી પેઢીઓમાં પણ આમના વખતમાં તો દીકરીને પરણાવીને ભૂલી જવાનું બાપનું ઘર.
એ ઓછો કરવો પડશે હવે. બંધુજનોને મળવાની ઈચ્છામાં વિઘ્ન પડ્યું એટલે જરા રિસાઈ ગયા. સ્વજનોના સ્નેહ વશાત તેમનું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાં આંસુ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા. એમનું શરીર થરથર કાંપવા લાગ્યું. અપ્રતિમ પુરુષ ભગવાન શંકરની તરફ આ પ્રકારે રોષપૂર્ણ દૃષ્ટિથી જોવા લાગ્યા જાણે એમને ભસ્મ કરી નાખશે. શોક અને ક્રોધે એમના ચિત્તને અત્યંત બેચેન કરી નાખ્યું અને સ્ત્રી સ્વભાવને કારણે એમની બુદ્ધિ મૂઢ થઈ ગઈ. જેમણે પ્રીતિવશ એમને પોતાનું અર્ધોંગ આપી નાખ્યું હતું એ સત્પુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ છોડીને એ ઊંડા ઊંડા શ્વાસ લેતા પોતાના માતા પિતાને ઘેર નીકળી જ ગયા. જે થવું હોય થાય, હવે તો હું જઈશ જ. આખરે એમણે નિર્ણય કરી નાખ્યો. બહુ દ્વિધામાં રહ્યા, શું કરું, જવું ના જવું, જવું ના જવું, જવું ના જવું. પછી નક્કી કર્યા કે હવે જે થાય તે આપણે જઈશું. સતીને અત્યંત સ્ફૂર્તિથી એકલા જ જતા જોઈને શ્રી મહાદેવજી ના મણિમાન વગેરે મદ આદિ હજારો સેવકો ભગવાનના વાહન વૃષભરાજને આગળ કરીને તથા બીજા પણ અનેકો પાર્ષદ અને યક્ષોને સાથે લઈને બહુ તેજીથી નિર્ભયતાપૂર્વક એમની પાછળ થયા. એમણે સતીને બળદ ઉપર સવાર કરાવી દીધા અને મેં હવે પાછું એમને રસ્તામાં ક્રીડાની સામગ્રી જબરું. કારણ કે કેટલા દિવસ કેટલા મહિને કેટલા વર્ષે પહોંચે ભગવાન જાણે કઈ રાસ્તે નીકળ્યા હશે પ્રજાપતિને ઘેર જવા. તો રસ્તામાં મેના પક્ષી, પછી દડો જોઈ, દર્પણ અને કમળ વગેરે ક્રીડાની સામગ્રીઓ, શ્વેત છત્ર, ચમર અને માળા વગેરે રાજચિહ્ન તથા દુંદુભી, શંખ અને વાંસળી વગેરે ગાવા બજાવવાના સામાનોથી સુસજ્જિત થઈને એમની સાથે નીકળ્યા. શિવજી એવું ના કરે કે મારા કયા વગર મેં ના પાડી તોય ગયા ને તો જાય, હવે એકલા જ જવા દઉં, એવું નહીં. એ કે સારું, એમણે મોકલી આપ્યા. એટલે જુઓ કેવો હોય છે કે એક માણસ ગુસ્સે થયું છે માટે આપણે પણ સામે થવું ને આપણે શોભે એવો વ્યવહાર કરી શકાય. એ સતી ગુસ્સે થયા છે પણ શિવજી તો એમને શિવજીના અર્ધાંગીની તરીકે જેવો એમનો વટ હોવો જોઈએ એ પ્રકારે વ્યવસ્થા ગોઠવી આપે છે. ત્યાર પછી સતી પોતાના સમસ્ત સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં વેદધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી કે સૌથી ઊંચા સ્વરમાં કોણ બોલે. ફાટે તો ફાટે પણ મોટા અવાજે બૂમ કરવાની. બધી તરફ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ બિરાજમાન હતા અને જ્યાં ત્યાં માટી, લાકડું, લોખંડ, સોનું, દર્પ અને ચર્મના પાત્રો રાખેલા હતા. ત્યાં પહોંચીને પિતા દ્વારા સતીનો ની અવહેલના એમનો તિરસ્કાર થયો. આ જોઈને યજ્ઞ કરતા દક્ષના ભયથી સતીની માતા અને બહેનો સિવાય કોઈ પણ મનુષ્યએ એમનો જરા પણ આદર સત્કાર ન કર્યો. બધાએ જોયું કે પિતા નથી બોલતા એમની સાથે, એટલે આપણે બોલીશું તો દક્ષને ગમશે નહીં. એટલે દક્ષની બીકથી બીજા કોઈ લોકો એની સાથે બોલ્યા નહીં. બહેનો હતી એ જરાક બોલી અને માતા જરા વધારે બોલી, બાકી કોઈ એની સાથે બોલ્યું જ નહીં. અવશ્ય એમની માતા અને બહેનો બહુ પ્રસન્ન થઈ અને પ્રેમથી ગદગદ થઈને એમણે સતીજીને આદરપૂર્વક ગળે લગાવી. પરંતુ સતીજીના પિતાએ અપમાન કર્યું હતું, તેથી બહેનોએ કુશળ પ્રશ્ન સહિત પ્રેમપૂર્ણ વાર્તાલાપ કર્યો અને માતા અને માસીઓએ સન્માનપૂર્વક ઉપહાર આપ્યા અને સુંદર આસન વગેરે આપ્યા, પણ સતીએ સ્વીકાર ના કર્યો. મનમાં એક વાર થયું કે મારા બાપ બોલો નહીં, મારી જોડે ખલાસ. સર્વલોકેશ્વરી દેવી સતીના યજ્ઞ મંડપમાં તો અનાદર થયો જ થયો. એમણે એ પણ જોયું કે યજ્ઞમાં ભગવાન શંકરને માટે કોઈ ભાગ આપવામાં આવ્યો નથી અને પિતા દક્ષ એમનું મહાન અપમાન કરી રહ્યા છે. આથી એમને બહુ ક્રોધ આવ્યો. એવું જણાતું હતું કે પોતાના રોષથી એ સંપૂર્ણ લોકોને ભસ્મ કરી નાખશે. દક્ષને કર્મ માર્ગના અભ્યાસનો બહુ ઘમંડ થઈ ગયો હતો. એને શિવજીની સાથે દ્વેષ કરતા જોઈને જ્યારે સતીની સાથે આવેલા ભૂત એને મારવા તૈયાર થયા ત્યારે દેવી સતીએ એમને પોતાના તેજથી રોક્યા અને બધાના સાંભળતા જ પિતાની નિંદા કરતા ક્રોધથી, વાણી અત્યારે બરાબર બોલી શકાતું નથી કારણ કે અત્યંત ક્રોધ આવી ગયો છે ને, એટલે વાણી લડખડી ગઈ છે અને છતાં એ વાણીમાં એ કહે છે શ્રીદેવ્યુવાચ ન યસ્ય લોકેસ્ત્યતિશાયેન પ્રિયઃ
तथा प्रियो देहभृतां प्रियात्मनः तस्मिन् समस्तात्मनि मुक्तवैरके ऋते भवन्तं कथमः प्रतीपयेत् दोषान् परेषां हि गुणेषु साधवः गृह्णन्ति केचिन्न भवादृशा द्विज गुणांश्च फल्गून् बहुलीकरिष्णवः महत्तमास्तेष्वविदग्धवानघम् नाश्चर्यमेतद्यदसत्सु सर्वदा महद्विनिन्दा गुणपात्मवादिषु शीर्ष्यं महापुरुषपादपांसुभिः निरस्ततेजस्सु तदेव शोभनम् यद्यक्षरं नाम गिरेरितं नृणाम् सकृत्प्रसङ्गादघमाशु हन्ति तम् पवित्रकीर्तिं तमलङ्घ्य शासनम् भवानहो द्वेष्टि शिवं शिवेतरः यत्पादपद्मं महतां मनोलिभिः निषेवितं ब्रह्मरसासवार्थिभिः लोकस्य यद्वर्षति चाशिषोऽर्थिनः तस्मै भवान् दृश्यति विश्वबन्धवे किं वा शिवाख्यमशिवं निदुविदुस्त्वदन्ये ब्रह्मादयस्तमवकीर्य जटाश्मशाने तन्माल्यभस्म नृकपाल्यवसत्पिशाचैः ये मूर्धभिर्दधति तच्चरणावसृष्टम् कर्णौ पिधाय निरयाद्यदकल्प ईशे धर्मावितर्य शृणिभिर्नृभिरस्य छिन्द्यात् प्रसह्य रुषतीमसतीं प्रभुच्छेत् जिह्वामसूनमपि विसृजेत् स धर्मः अतस्तवोत्पन्नमिदं कलेवरम् न धारयिष्ये क्षितिकण्ठगर्हिणः जगतस्य मोहाद्विशुद्धिमन्दसः जुगुप्सितस्योद्धरणं प्रचक्षते न वेदवादाननुवर्तते मतिः स्व एव लोके रमतो महामुनेः यथा गतिर्देवमनुष्ययोः पृथक् स्व एव धर्मेण परं क्षिपेत् स्थितः कर्म प्रवृत्तं च निवृत्तमप्युतं वेदे विविच्योभयलिङ्गमाश्रितं विरोधि तद्योगपदैककर्तरि द्वयं तथा ब्रह्मणि कर्म नर्च्छति मा वः पदव्यः पितरस्मदास्थिता या यज्ञशालासु न धूमवर्त्मभिः तदन्न तृप्तैरसुभृद्भिरीडिता अव्यक्तलिङ्गा अवधूतसेविताः नैतेन देहेन हरे कृतागसः देहोद्भवेनालमलं कुजन्मना व्रीडाममाभूत्कुजनः प्रसङ्गतः तज्जन्मधिज्ञो महतामवद्यकृत गोत्रं त्वदीयं भगवान् वृषध्वजः दाक्षायणीत्याह यशासु दुर्मनाः व्यपेतनर्मस्मितमाशु तद्यहम् व्युत्सक्ष्य एतत्कुणपं त्वदङ्गजम्। દેવી સતી કહે છે, પિતાજી, ભગવાન શંકરથી મોટું તો સંસારમાં કોઈ છે જ નહીં. એ તો બધા દેહધારીઓના પ્રિય આત્મા છે. એમને ન કોઈ પ્રિય છે ન અપ્રિય. આથી જ એમને કોઈ પણ પ્રાણી સાથે વેર નથી. એ સર્વના કારણ અને સર્વરૂપ છે. આપના સિવાય એવો બીજો કોણ હોય જે શંકર ભગવાનનો વિરોધ કરે? હે દ્વિજવર, આપના જેવા લોકો બીજાઓના ગુણોમાં પણ દોષ જ જુએ છે, પરંતુ કોઈ સાધુ પુરુષ આવું કરતા નથી. જે લોકો દોષ જોવાની વાત તો બહાર દૂર રહી બીજાના થોડા પણ ગુણને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે, એ સૌથી શ્રેષ્ઠ છે. ખેદ છે કે આપે આવા મહાપુરુષો ઉપર પણ દોષારોપણ જ કર્યું છે.
જે દુષ્ટ મનુષ્ય આ શવરૂપ કુણપ આત્મવાદી છે. કુણપ એટલે આમ તો મળદું, એટલે દેહાત્મવિદ પણ દેહ તો આખરે મળદું જ છે ને, એટલે કે છે કુણપ આત્મવાદી. તો જે દુષ્ટ મનુષ્ય આ શબરૂપ શરીરને જ જળ શરીરને જ આત્મા માને છે, એ જો ઈર્ષ્યાવશ સર્વદા મહાપુરુષોની નિંદા કરે તો કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે મહાપુરુષ તો એમની આ ચેષ્ટા ઉપર કોઈ ધ્યાન આપતા જ નથી, પરંતુ એમના ચરણોની ધૂળ એમના આ અપરાધને સહન નથી કરી શકતી અને એમના તેજને નષ્ટ કરી દેશે. એટલે સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કિહાને. મહાપુરુષનો અનાદર કરીએ તો આપણને એમ થાય કે એનું શું બિચારાનું, આખરે સાધુઓ સાંભળી લે, કંઈ હામું બોલી ના શકે, બધું જાત જાતનું લાગતું હોય તો એ આજે નહીં તો કાલે નુકસાન પહોંચાડશે. શંકર સાધુના ચરણની રસ પણ સહન નથી કરી શકતી કે એનું અપમાન થાય, એના ચરણની રસ તમારું કલ્યાણ કરે, અકલ્યાણ કરશે, અશિવ કરશે. અતઃ મહાપુરુષોની નિંદા જેવું નિંદનીય કાર્ય આ દુષ્ટ પુરુષોને શોભે છે. જેમનો આ સરસ શ્લોક છે, યદ્વ્યક્ષરમ નામ ગિરા ઈરિતમ નૃણામ સકૃત પ્રસંગાત અઘમ આશુહંતિ તત. 2 અક્ષરનું શિવ એવું નામ છે. એ માણસ બોલે તો પ્રસંગ વશાત, એટલે બગાસો આવે લોકો બોલે છે ને, એવા ખાલી નિમિત્તથી પણ શિવ શિવ છે એમ જો બોલી જાય, એકવાર પણ મુક્તિ નીકળી જાય તો મનુષ્યના સમસ્ત પાપોને તત્કાળ નષ્ટ કરી દે છે. અને જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ કરી શકતું જ નથી. અહો, એ પવિત્ર કીર્તિ મંગળમય ભગવાન શંકર સાથે આપ દ્વેષ કરો છો? અવશ્ય. ભવાન અહો દ્વેષ્ટિ શિવમ, તમે ખરેખર શિવનો દ્વેષ કરો છો. શિવે તરહ, તમે શિવથી બીજા છો, તમે અશિવ છો. અવશ્ય જ આપ અમંગળ સ્વરૂપ છો. અરે, મહાપુરુષોના મન મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણ કમળોનું નિરંતર સેવન કર્યા કરે છે અને જેમના ચરણારવિંદ સકામ પુરુષોને એમના અભિષ્ટ ભોગ પણ આપે છે, એવી સંબંધો ભગવાન શિવજી સાથે આપ વેર કરો છો. એ કેવળ નામ માત્રના શિવ છે, એમનો વેશ અશિવ રૂપ, અમંગળ રૂપ છે. આ વાતને આપના સિવાય બીજા દેવતાઓ કોઈ સંભવતઃ જાણતા નથી. એણે જેટલું હવે પેલું કહ્યું હતું બધું સંભળાવે સામે. કહ્યું હતું કાં તો ખાલી નામનો શિવ છે, બાકી વેશ તો બધો અશિવ જ છે. તો હવે એનો જવાબ આપે છે કે બીજા કોઈ દેવતાઓને ખબર જ નહીં કે આ શિવ છે, તમને જ ખબર પડી ગઈ કે આ શિવ છે. કારણ કે જે ભગવાન શિવ સ્મશાન ભૂમિમાં રહેલી નરમુંડોની માળા, ચિતાની ભસ્મ અને હાડકાઓ પહેરે છે, જટા વિખેરે છે, ભૂત પિશાચોની સાથે સ્મશાનમાં નિવાસ કરે છે, એમના ચરણો પરથી પડેલા નિર્માલ્યને બ્રહ્મા વગેરે દેવતાઓ પોતાના મસ્તક પર ધારણ કરે છે. એમને ખબર નહીં કે આ શિવ છે, એ શિવ સમજે છે. આ તમને નવું જ્ઞાન આપ્યું કે અશિવ છે. જો નિરંકુશ લોકો ધર્મ મર્યાદાની રક્ષા કરવા વાળા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો પોતાનામાં એને દંડ આપવાની શક્તિ ન હોય તો કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જાય, અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને એને બકવાદ કરવાની વાળી અમંગળરૂપ દુષ્ટ જીભને કાપી નાખે. આ પાપને રોકવાને માટે સ્વયં પોતાના પ્રાણ સુધી આપી દેવા આ જ ધર્મ છે. એટલે વૈદિક ધર્મ મર્યાદાની રક્ષા કરવી અને કરાવવી, અને જે ના કરતા હોય એક નિંદા કે વાત કરે તો જીભ કાપી, એટલે આપણે ન જ કરી શકાય તો ચાલી જવું, તો એની જીભ કાપી નાખવી. એટલે વૈદિક ધર્મનું પહેલાં તો આચરણ કરવું. પહેલાં વૈદિક ધર્મ શું છે જાણવું, બાપ દાદાઓને પૂછવું કે આપણા કુળોની મર્યાદા શી છે, આપણા ગોત્રની મર્યાદા શી છે, આપણા કુટુંબની મર્યાદાઓ શી છે, કેવું પહેરવું, કેવું ઓઢવું, શું કરવું, એક એક વસ્તુઓ જાણવી પહેલાં તો, અને પછી એ બધાનું પાલન કરવું અને કરાવવું. અને જો આવું ના થાય, એની નિંદા થાય તો બધાને માટે અશોભનીય છે. આપ ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો, આથી આપથી જ ઉત્પન્ન થયેલા શરીરને હવે હું રાખી શકું એમ નથી. જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખાઈ લેવામાં આવે તો એને ઉલટી કરીને કાઢી દેવાથી જ મનુષ્યની શુદ્ધિ થાય છે, એવું કહેવામાં આવ્યું છે. જે મહામુનિ નિરંતર પોતાના સ્વરૂપમાં જ રમણ કરે છે, એમની બુદ્ધિ સર્વથા વેદના વિધિ નિષેધમય વાક્યોનું અનુસરણ નથી કરતી. આત્મા રામ મુનિઓ હોય તો એ કે વિધિ નિષેધમાં કે યજ્ઞ કરો, ના કરો ને પેલું કરો, કે સસરા હોય તો પ્રણામ કરો, એની એમને ચિંતા નથી રહેતી. એ પ્રકારે જેવી રીતે દેવતા અને મનુષ્યની ગતિમાં ભેદ રહે છે, એ પ્રકારે જ્ઞાની અને અજ્ઞાની સ્થિતિ પણ એક સરખી નથી હોતી.
આથી મનુષ્ય સમજવું જોઈએ કે પોતાના જ ધર્મ માર્ગમાં સ્થિત રહીને પણ બીજાના માર્ગની નિંદા ના કરે. તમે ધર્મ માર્ગનું પાલન કરો, પણ તમે કે ઠેકો લીધો છે બધાને ધર્મ માર્ગ પર ચલાવવા? તમે એમની ગતિ સમજતા નથી, અને માટે એ ધર્મ માર્ગો પર કેમ ના ચાલ્યા એને માટે તમે આટલો બધો તિરસ્કાર કર્યો, એ યોગ્ય નથી. પ્રવૃત્તિ એટલે યજ્ઞયાગાદિ અને નિવૃત્તિ એટલે શમદમાદિ રૂપ બંને જ પ્રકારના કર્મો ઠીક છે, યોગ્ય છે. વેદમાં એના અલગ અલગ રાગી અને વિરાગી બે પ્રકારના અધિકારી બતાવ્યા છે. પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોનું એક જ સાથે એક જ પુરુષ દ્વારા આચરણ કરી શકાતું નથી. ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે, અને એમણે આ બંનેમાંથી એક પણ પ્રકારનું કર્મ કરવાની આવશ્યકતા નથી. પિતાજી, અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. આત્મજ્ઞાની મહાપુરુષ જ એનું સેવન કરી શકે છે. જો પિતા કરતા જુદી પોતાને કરીને પતિ બાજુ જોડાઈ ગઈ. હા, અમારું, અમેમાં હું ને મારા પતિ, તમે નહીં. અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. આત્મજ્ઞાની મહાપુરુષો જ એનું સેવન કરી શકે છે. આપની પાસે ઐશ્વર્ય નથી, અને યજ્ઞશાળાઓમાં યજ્ઞાનથી તૃપ્ત થનાર, પ્રાણ પોષણ કરનારા કર્મઠ લોકો એની પ્રશંસા પણ નથી કરતા. આપ ભગવાન શંકરનો અપરાધ કરનારા છો. આથી આપના શરીરથી ઉત્પન્ન આ નિંદનીય શરીરને રાખીને મારે શું કરવું છે? આપ જેવા દુર્જનથી સંબંધ હોવાને કારણે મને લજ્જા આવે છે. જે મહાપુરુષોનો અપરાધ કરે છે એનાથી થનારા જન્મને પણ ધિક્કાર છે. જે સમયે ભગવાન શિવ આપની સાથે મારો સંબંધ બતાવતા હસી મજાકમાં પણ મને ક્યારેક દાક્ષાયણી એટલે કે દક્ષપુત્રી એમ કહીને બોલાવશે, ત્યારે એ સમયે હસી ભૂલીને મને બહુ લજ્જા અને ખેદ થશે. તો જરા હસા, એ કંઈ મને સંભળાવે કે મેણું મારે એ વાત છે જ નહીં, એ તો પ્રશ્ન જ નથી આવતો. પણ ક્યારેક હસી મજાકમાં કેમ દાક્ષાયણી એમ જરાક પણ કહેશે ને તો પણ મને બહુ લજ્જા આવશે અને ખેદ થશે. એ વખતે હું નહીં સહન કરી શકું. આથી એના પહેલા જ આપણા અંગથી ઉત્પન્ન થયેલા આ શવતુલ્ય શરીરનો હું ત્યાગ કરી દઈશ. મૈત્રેય ઉવાચ ઇત્યત્વરે દક્ષમનોદ્ય શત્રુહન ક્ષિતાબુદીચીમ નિશસાદ શાંતવાક સ્પૃષ્ટ્વા જલમ પીતદુકૂલ સંવૃતા નિમીલ્ય દૃગ્યોગપથમ સમાવિશત કૃત્વા સમાનાવનિલૌજિતાસના સોદાનમુત્થાપ્ય ચ નાભિચક્રતઃ શનૈર્હૃદિ સ્થાપ્ય ધિયોરસि સ્થિતં કંઠાદ્ભ્રુવોર્મધ્યમનિન્દિતાનયત એવં સ્વદેહં મહતાં મહીયસા મુહુઃસમારોપિતમંકમાદરાત जिहासति दक्षरुषा मनस्विनी दधार गात्रेष्वनिलाग्निधारण ततस्वभर्तुश्चरणाम्बुजासवं जगद्गुरोश्चिन्तयति न चापरं ददर्श देहो हतकल्मषः सति सद्यः प्रज्ज्वालसमाधिजाग्निना तत्पश्यतां खे भुवि चाद्भुतं महत् हा हेति वादस्सु महान् जायत हन्तप्रिया दैवतमस्य देवी जहावसून्केन सति प्रकोपिता अहो अनात्म्यं महदस्य पश्यत प्रजापतिर्यस्य चराचरं प्रजाः जहावसून्यद्विमतात्मजा सति मनस्विनी मानमभीक्ष्णमर्हति सोऽयं द्वयोबं मधुच्च सोऽयमवाप्स्यति यदङ्गजां स्वां पुरुषद्विडुद्यतां न प्रत्यषेधन्मृतये परादतः वदत्येवं जने सत्या दृष्ट्वा सुत्यागमद्भुतं दक्षं तत्पार्षदाहन्तु मुदतिष्ठन्नुदायुधाः तेषामापततां वेगं निशाम्य भगवान् भृगुः यज्ञघ्नघ्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः
अध्वर्युणा हूयमाने देवा उत्पेतुरोजसा ऋभवो नाम तपसा सोमं प्राप्ता सहस्रशः तैरलातायुधैः सर्वे प्रमथा सह गुह्यकाः हन्यमाना दिशो भेजुरुषद्भिर्ब्रह्म तेजसा. શ્રી મૈત્રેયજી કહે છે, કામાદિ શત્રુઓને જીતનારા વિદુરજી એ યજ્ઞ મંડપમાં દક્ષની સાથે આ પ્રકારે દક્ષને કહીને દેવી સતી મૌન થઈને ઉત્તર દિશામાં ભૂમિ ઉપર બેસી ગયા. એમણે આચમન કરીને પીળું વસ્ત્ર ઓઢી લીધું અને આંખો બંધ કરીને શરીર છોડવા માટે યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા. એમણે આસનને સ્થિર કર્યું, પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એકરૂપ કર્યા અને નાભિચક્રમાં સ્થિત કર્યા. પછી ઉદાન વાયુને નાભિચક્રથી ઉપર ઉઠાવીને ધીરે ધીરે બુદ્ધિ સાથે હૃદયમાં સ્થાપિત કર્યા. પછી અનિંદિતા સતી એ હૃદય સ્થિત વાયુને કંઠ માર્ગથી ભ્રુકુટીઓની વચમાં લઈ આવ્યા. આ પ્રકારે જે શરીરને મહાપુરુષોએ પણ પૂજનીય ભગવાન શંકરને કેટલી વાર આદરથી શંકર ભગવાને જે શરીરને આદરથી પોતાની ગોદમાં બેસાડ્યું હતું, દક્ષ ઉપર કૃપિત થઈને એને ત્યાગવાની ઈચ્છાથી મહામનસ્વીની સતીએ પોતાના સંપૂર્ણ અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. પોતાના પતિ જગતગુરુ ભગવાન શંકરના ચરણ કમળ મકરંદનું ચિંતન કરતા કરતા સતીએ સર્વ તરફથી ધ્યાન ભૂલાવી દીધું અને એમણે એ ચરણો સિવાય હવે કાંઈ દેખાતું ન હતું. આથી એ સર્વથા નિર્દોષ અર્થાત હું દક્ષ કન્યા છું એવા અભિમાનથી પણ મુક્ત થઈ ગયા અને એમનું શરીર તરત જ યોગાગ્નિથી સળગી ઉઠ્યું. એ સમયે ત્યાં આવેલા દેવતાઓ વગેરે જયારે સતીનો દેહ ત્યાગરૂપ આ મહાન આશ્ચર્યમય ચરિત્ર જોયું ત્યારે સર્વ તરફ હાહાકાર કરવા લાગ્યા. ભયંકર કોલાહલ આકાશમાં અને પૃથ્વી તળ ઉપર ચારે બાજુ ફેલાઈ ગયો. બધી બાજુ સંભળાવા લાગ્યું હતું, હાય હાય, દક્ષના દુર્વ્યવહારથી કુપિત થઈને દેવાધિદેવ મહાદેવની પ્રિયા સતીએ પ્રાણનો ત્યાગ કર્યો છે. જુઓ જુઓ, સમસ્ત ચરાચર જીવ આ દક્ષ પ્રજાપતિના સંતાન છે, છતાં પણ એણે કેવી ભારે દુષ્ટતા કરી છે. એની પુત્રી શુદ્ધ હૃદયા સતી હંમેશા જ માન પ્રાપ્ત કરવાની યોગ્ય હતી, પરંતુ એણે એનો અનાદર કર્યો, જેથી એણે પ્રાણનો ત્યાગ કર્યો. વાસ્તવમાં એ દક્ષ અત્યંત અસહિષ્ણુ અને બ્રાહ્મણ દ્રોહી છે. હવે એના સંસારમાં મહાન અપકીર્તિ થશે. જ્યારે એની પુત્રી સતી એના અપરાધથી પ્રાણ ત્યાગ કરવા તૈયાર થઈ ત્યારે પણ એ શંકર દ્રોહી એને રોકી સુદ્ધા નહીં. આટલું તો કર્યું પણ જાણ્યું કે પ્રાણ ત્યાગ કરશે ત્યારે રોક્યો હતી, બેટા મારી ભૂલ થઈ ગઈ છે અને ચાલો આપણે જમાઈનો આદર કરીશું. કંઈક પ્રયત્ન પણ કર્યો હોત પણ કશું જ ના કર્યો. આ દુષ્ટે તો મરવા દીધી છોકરીને. જે સમયે બધા લોકો આમ કહી રહ્યા હતા તે સમયે શિવજીના પાર્ષદો સતીનો આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારવાને માટે ઉભા થઈ ગયા. એમના આક્રમણનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાઓનો નાશ કરવા માટે અપહતમ રક્ષ ઇત્યાદિ મંત્રોના ઉચ્ચારણ કરતા દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. અદ્ભર્ય ભૃગુએ જેવી આહુતિ આપી કે યજ્ઞકુંડમાંથી ઋભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થઈ ગયા. એમણે પોતાની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. એ બ્રહ્મ તેજ સંપન્ન દેવતાઓએ સળગતી લાકડીઓ લઈને આક્રમણ કર્યું તો સમસ્ત ગુહ્યક અને પ્રમથ ગણ આમ તેમ ભાગી ગયા. એટલે શંકર ભગવાનના ગણોએ જોયું કે દેવી શરીરનો સતી ત્યાગ કરી રહ્યા છે, તો એ બધાનું કામ હતું જ કે દેવીનું રક્ષણ કરવું. એટલે એ આ યજ્ઞનો નાશ કરવા લાગ્યા. તો આ ભૃગુ એના ઋત્વિજ હશે. ભૃગુએ આહુતિ આપી અને યજ્ઞ કરતા હોય ત્યારે યજ્ઞમાં આપત્તિ કરનારનો નાશ કરે એ પ્રકારના જે મંત્રો છે એના ઉચ્ચારણો કરીને આહુતિ આપી. એટલે હજારો ઋભુ પ્રગટ થયા, અંદરથી હજારો તેજસ્વી દેવતાઓ ઋભુ નામના પ્રગટ થયા અને સળગતા લાકડા હાથમાં લઈને પાછળ પડી ગયા. તો ભગવાન શંકરના ગણો હતા એ બધા ભાગી ગયા. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે સતી દેહોત્સર્ગો નામ ચતુર્થોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન